પ્રિય ભક્તો, શું તમે પણ રાત દિવસ મહેનત કરો છો છતાં ઘરમાં પૈસો ટકતો નથી? શું બનતા કામ અટકી જાય છે અથવા દેવું ઉતારવાનું નામ નથી લેતું? મિત્રો, આ કોઈ સામાન્ય દુર્ભાગ્ય નથી, પણ જાણતા અજાણતા થયેલા પાપોનું પરિણામ હોઈ શકે છે. પણ ગભરાશો નહીં. 15 માર્ચ 2026ના રોજ એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે તમારા જીવનના તમામ પાપોને બાળીને રાખ કરી દેશે અને ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખશે. આજે હું તમને પાપ મોચની એકાદશીનો એવો ગુપ્ત ઉપાય બતાવીશ જે તમને રંકમાંથી રાજા બનાવી શકે છે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. એકાદશ્યા વિશેષણ પાપ મોચની પુણ્યદા, ગોપૂજનમ તુલસી સેવા સર્વ પાપ પ્રણાશિની. અર્થાત પાપ મોચની એકાદશીના દિવસે ગૌ પૂજન અને તુલસી સેવા કરવાથી મનુષ્યના પાપ નષ્ટ થાય છે અને તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. ભક્તો, ધ્યાનથી સાંભળો. આ કોઈ સામાન્ય દિવસ નથી. 15 માર્ચ 2026 રવિવારના રોજ ચૈત્ર કૃષ્ણ પક્ષની અત્યંત પવિત્ર પાપ મોચની એકાદશીનો પાવન અવસર આવી રહ્યો છે. ઘણા લોકો કહે છે, મહારાજ, અમે તો રોજ પૂજા પાઠ કરીએ છીએ, છતાં જીવનમાં ઈચ્છિત ફળ કેમ નથી મળતું? પણ સચ્ચાઈ એ છે કે જ્યાં સુધી સાચો ઉપાય સાચા સમયે કરવામાં ન આવે ત્યાં સુધી ભાગ્યના દ્વાર ખુલતા નથી. જે પ્રકારે સાચી ચાવી જ તાળાને ખોલે છે, તે જ પ્રકારે સાચી વિધિથી કરવામાં આવેલો ઉપાય જ ફળ આપે છે. આ પવિત્ર એકાદશીના દિવસે હું તમને ગૌ માતા સાથે જોડાયેલો એક એવો ખાસ ઉપાય બતાવવા જઈ રહ્યો છું જે તમારા સૂતેલા ભાગ્યને જગાડીને સફળતાના રસ્તા ખોલી શકે છે. ભક્તો, આજે જે હું બતાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનપૂર્વક સાંભળીને સમજી લીધું અને ઉપાય કરી લીધો તો તમારા જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે અને તમને રંકમાંથી રાજા બનતા વાર નહીં લાગે. ઉદયાતિથિના પરમ શુભ સંયોગને કારણે 15 માર્ચ 2026ના રોજ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની પાપ મોચની એકાદશી તિથિ મનાવવામાં આવશે અને એવામાં તમારે સૌએ ચૂપચાપ કેટલાક ગુપ્ત ઉપાય કરવાના છે. આ ઉપાય કરતાની સાથે જ તમારું ભાગ્ય 7મા આસમાને હશે. જો તમે 15 માર્ચની આ પાપ મોચની એકાદશીના દિવસે સ્નાન, દાન, પૂજા પાઠ કરો કે ન પણ કરી શકો, પરંતુ ગૌ માતાને આ ચૂપચાપ એક નાની એવી વસ્તુ જરૂર ખવડાવી દો અને તુલસી માતાની સેવા કરી લો તો તમારી જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જશે. આજના આ વૃત્તાંતમાં અમે તમને એવી ગુપ્ત રહસ્યમયી વસ્તુઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને જો કોઈ વ્યક્તિ 15 માર્ચ 2026ની પાપ મોચની એકાદશીના દિવસે ચૂપચાપ કરી લે છે તો તે વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે. તેના જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી તેને મુક્તિ મળી જાય છે. કારણ કે ચૈત્ર માસ કોઈ સામાન્ય માસ નથી હોતો અને આ માસની એકાદશીનું તો નામ જ છે પાપ મોચની, અર્થાત જાણતા અજાણતા કરેલા દરેક પ્રકારના પાપો અને દોષોમાંથી મુક્તિ અપાવનારી એકાદશી. 2026માં આ એકાદશી રવિવારના દિવસે આવી રહી છે, જે સૂર્યદેવના તેજ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચતુર્ભુજ રૂપનો એક અદ્ભુત સંગમ છે. આ દિવસે જો તમે તેમની પ્રિય ગૌ માતા અને તુલસીજીને પ્રસન્ન કરી લો છો તો તમારી જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર થઈ જાય છે. આ કથાને ખૂબ ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો, નહીંતર આખી જિંદગી પછતાતા રહેશો. કારણ કે મિત્રો, કોઈ સામાન્ય વસ્તુ અમે તમને બતાવવા નથી જઈ રહ્યા. આ એક એવી રહસ્યમયી વાત છે જે આપણા શાસ્ત્રોમાં સાફ સાફ લખાયેલી છે. આ એક વસ્તુ તમારા ભાગ્યને પૂરી રીતે બદલીને રાખી દેશે. પાપ મોચની એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી હોતી. આ એ દિવસ માનવામાં આવે છે જ્યારે માણસના પાપોનો નાશ સૌથી જલ્દી થાય છે. જૂના લોકો કહેતા હતા કે આ દિવસે શરીર ઓછું અને આત્મા વધારે જાગૃત રહેવી જોઈએ, કારણ કે આ દિવસે બ્રહ્માંડ માણસની બાહ્ય ક્રિયા નહીં પણ તેના મનની શુદ્ધતાને જુએ છે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ થઈ ગઈ છે કે લોકો મહેનત તો ખૂબ કરે છે પણ પૈસો ટકતો નથી. એક દેવું ઉતરે છે તો બીજું ચડી જાય છે. ઘરમાં કારણ વગર તણાવ રહે છે. કામ બનતા બનતા અટકી જાય છે. ઘણીવાર એવું લાગે છે કે જાણે કિસ્મત સાથ જ નથી આપી રહી. શાસ્ત્રો અને જૂના અનુભવોમાં બતાવવામાં આવ્યું છે કે આવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે જૂના કર્મો, સંચિત પાપો કે પિતૃઓ સાથે જોડાયેલી કોઈ ખામી રહી જાય છે જે વારંવાર જીવનમાં અડચણ બનીને સામે આવે છે. એટલા માટે જ આપણા સનાતન ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. 15 માર્ચની આ પાપ મોચની એકાદશી તે જ વિશેષ તિથિઓમાંથી એક છે જેના પર કરેલું દાન, સેવા અને સંયમ જીવનની દિશા બદલી દે છે. આ દિવસ માત્ર સ્નાન કે ઉપવાસનો નથી, પરંતુ પોતાના જીવનની અવ્યવસ્થા અને સંચિત દોષોને ભસ્મ કરવાનો મહા અવસર છે. હવે વાત આવે છે ગૌ માતા અને માતા તુલસીની.
ગૌ માતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ કહેવાયો છે અને ભગવાન વિષ્ણુની પૂજા તુલસી દલ વગર પૂર્ણ થતી નથી. જૂના લોકો કહેતા હતા કે ગાયના સંપર્કમાં આવવાથી મન આપોઆપ શાંત થવા લાગે છે. એકાદશી જેવા દિવસ પર ગૌ સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવી છે. પાપમોચની એકાદશીનું મહત્વ 2026ના આ વિશેષ દિવસે એટલા માટે પણ વધારે છે કારણ કે આ દિવસે દેખાડાથી કરેલું કામ બેકાર થઈ જાય છે. જો તમે દાન કર્યું, સેવા કરી અને લોકોને દેખાડવા લાગ્યા તો તેની અસર ઓછી થઈ જાય છે. જૂના સમયમાં લોકો આ દિવસે જે પણ કરતા હતા તે ચૂપચાપ કરતા હતા. આ દિવસે કોઈની સાથે ઝઘડો ના કરો, ગુસ્સો ના કરો અને કોઈ પણ જીવને કષ્ટ ના આપો. હવે ધ્યાનથી સાંભળો પાપમોચની એકાદશીની એ મહાન અને દિવ્ય કથા જે સ્વયં બ્રહ્માજીએ દેવર્ષિ નારદને સંભળાવી હતી, જેને સાંભળવા માત્રથી પાપોનો ક્ષય થવા લાગે છે. પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું એક અત્યંત સુંદર વન હતું જ્યાં ચ્યવનના પુત્ર મેધાવી ઋષિ કઠોર તપસ્યા કરતા હતા. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા, પરંતુ તે વનમાં અપ્સરાઓ પણ વિહાર કરતી હતી. એક દિવસ મંજુ ઘોષા નામની એક અત્યંત રૂપવાન અપ્સરાએ યુવાન મેધાવી ઋષિને જોયા અને તેમના પર મોહિત થઈ ગઈ. તેણે પોતાના રૂપ, હાવભાવ અને મધુર ગાયનથી ઋષિની તપસ્યા ભંગ કરી દીધી. ઋષિ કામ વાસનાને વશીભૂત થઈને પોતાનું બધું જ તપ અને વ્રત ભૂલી ગયા અને વર્ષો સુધી મંજુ ઘોષા સાથે તે જ વનમાં રમણ કરતા રહ્યા. જ્યારે ઘણા વર્ષો પછી ભૂલનો અહેસાસ થયો અને તેમને સમજાયું કે તેમનું મહાન તપોબળ નષ્ટ થઈ ગયું છે, ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થઈ ઉઠ્યા. ક્રોધની અગ્નિમાં બળતા તેમણે મંજુ ઘોષાને પિશાચીની થઈ જવાનો ભયંકર શ્રાપ આપી દીધો. અપ્સરા ધ્રુજી ઉઠી અને રડતા રડતા ઋષિના ચરણોમાં પડીને ક્ષમા માંગવા લાગી. તેણે શ્રાપમાંથી મુક્તિનો ઉપાય પૂછ્યો. ત્યારે ઋષિનો ક્રોધ થોડો શાંત થયો અને તેમણે કહ્યું કે ચૈત્ર કૃષ્ણ પક્ષની પાપમોચની એકાદશીનું વિધિ વિધાનથી વ્રત કરવા પર તારા બધા જ પાપ નષ્ટ થઈ જશે અને તને આ પિશાચ યોનિમાંથી મુક્તિ મળશે. ત્યારબાદ મેધાવી પશ્ચાતાપ કરતા પોતાના પિતા ચ્યવન ઋષિના આશ્રમે પહોંચ્યા. બધી વાત જાણીને પિતાએ કહ્યું કે પુત્ર, તે પણ અપ્સરા સાથે રહીને અને તેને શ્રાપ આપીને ઘોર પાપ કર્યું છે. તારે પણ તારા પાપોમાંથી મુક્તિ માટે પાપમોચની એકાદશીનો જ આશરો લેવો પડશે. પિતાની આજ્ઞા માનીને મેધાવી ઋષિ અને બીજી બાજુ મંજુ ઘોષા બંનેએ પૂર્ણ શ્રદ્ધા સાથે આ જ મહાપુણ્યદાયી પાપમોચની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રતાપથી મંજુ ઘોષા પિશાચ યોનિમાંથી મુક્ત થઈને ફરી સ્વર્ગલોક પામી અને મેધાવી ઋષિના પણ બધા જ પાપ ભસ્મ થઈ ગયા અને તેમને પોતાનું ખોવાયેલું તેજ અને તપોબળ ફરી પ્રાપ્ત થયું. તે જ રીતે આપણા શાસ્ત્રોમાં ગૌ માતાના મહિમા અને પાપમોચની એકાદશીના સંયોગની એક બીજી અત્યંત પ્રભાવશાળી કથા આવે છે, જે આ વ્રતના મહત્વને વધુ ઊંડું કરી દે છે. કહેવાય છે કે એકવાર એક અત્યંત નિર્ધન અને અજાણતામાં અનેક ગંભીર પાપ કરી ચૂકેલી એક વૃદ્ધા હતી. તેનું જીવન કષ્ટોથી ભરેલું હતું અને તેને લાગતું હતું કે તેના પાપોનું પ્રાયશ્ચિત ક્યારેય થઈ શકશે નહીં. તે દરેક સમયે પશ્ચાતાપની અગ્નિમાં બળતી રહેતી અને તેને પોતાના મૃત્યુ પછી નર્ક જવાનો ભય સતાવતો રહેતો. એક દિવસ સંયોગવશાત પાપમોચની એકાદશીના દિવસે તે વૃદ્ધા ભૂખથી વ્યાકુળ થઈને ભટકી રહી હતી. તેની પાસે આપવા માટે કંઈ નહોતું, પરંતુ તેના મનમાં પોતાના પાપો માટે ઊંડો પશ્ચાતાપ હતો. ત્યારે જ તેને જ્ઞાની મહાત્મા મળ્યા. મહાત્માએ તે વૃદ્ધાના મનની વ્યથા સમજી લીધી અને તેને ગુપ્ત ઉપાય બતાવ્યો. મહાત્માએ કહ્યું કે તું આજે પાપમોચની એકાદશીના પાવન અવસર પર કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ એક મુઠ્ઠીભર જવનો લોટ, સત્તુ લે અને તેમાં થોડો ગોળ ભેળવીને એક સાદી રોટલી કે પિંડ જેવું બનાવી લે અને જે પણ પહેલી ગૌમાતા તને દેખાય તેને પૂરી શ્રદ્ધા અને પોતાના પાપોની ક્ષમાની પ્રાર્થના સાથે ખવડાવી દે. તે વૃદ્ધાએ મહાત્માની વાત પર પૂર્ણ વિશ્વાસ કર્યો અને બરાબર તેવું જ કર્યું. તેણે ચૂપચાપ તે જવ અને ગોળથી બનેલી વસ્તુ તૈયાર કરી અને તેને લઈને ગૌમાતાની શોધમાં નીકળી પડી. જેવી તેને પહેલી ગૌમાતા દેખાઈ, તેણે અત્યંત દીન ભાવથી અને પોતાના મનમાં પોતાના તમામ જ્ઞાત અજ્ઞાત પાપો માટે ક્ષમા માંગતા તે વસ્તુ ગૌમાતાને અર્પિત કરી દીધી. ગૌમાતાએ જેવું જ તે વૃદ્ધાના હાથમાંથી તે વસ્તુ ગ્રહણ કરી, તે જ ક્ષણે તે વૃદ્ધાના ચહેરા પર એક દિવ્ય ચમક આવી ગઈ અને તેને પોતાની અંદર એક અસીમ શાંતિ અનુભવાઈ. કહેવાય છે કે તે એક નાની એવી ગુપ્ત ક્રિયા અને ગૌમાતાની પ્રસન્નતાના પ્રતાપથી તે મહિલાના જન્મોના સંચિત પાપ તે જ ક્ષણે નષ્ટ થઈ ગયા અને તેનું મન પૂરી રીતે શુદ્ધ થઈ ગયું. તેને મૃત્યુના ભયમાંથી મુક્તિ મળી અને તે અંતમાં વૈકુંઠ લોકને પામી. આ કથાથી એ સિદ્ધ થાય છે કે પાપમોચની એકાદશી મોટામાં મોટા પાપને ધોવા માટેનું દિવ્ય સ્નાન છે
અને આ દિવસે ગૌ સેવાનું ફળ અક્ષય અને તત્કાળ ફળ આપનારું હોય છે. તો ચાલો ભક્તો જાણીએ મોડું કર્યા વગર તે વિશેષ ઉપાયો વિશે, જે 15 માર્ચ 2026ના દિવસે તમારા ભાગ્યને બદલી દેશે. 15 માર્ચની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સૂરજ નીકળતા પહેલા ઉઠીને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો. પાપમોચની એકાદશીના દિવસે જો તમે ગૌ માતાને સાદું ભોજન, લીલો ઘાસચારો અથવા વિશેષ કરીને ગોળ અને ચણાની દાળ ચૂપચાપ ખવડાવી દો છો, તો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જીવનમાં ચાલી રહેલી ધન સંબંધી અડચણો અને બીમારીઓ ધીરે ધીરે શાંત થવા લાગે છે. જે લોકોને લાંબા સમયથી નબળાઈ, થાક કે દેવાની સમસ્યા છે, તેમના માટે આ ઉપાય અત્યંત ચમત્કારી છે. ગૌ માતાને આ ખવડાવતી વખતે મન શાંત રાખો અને કોઈની સાથે વાતચીત ના કરો. તેની સાથે જ આ દિવસે પોતાના ઘરના આંગણામાં રહેલા તુલસીના છોડ સમક્ષ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. ધ્યાન રહે, એકાદશીના દિવસે તુલસી દલ એટલે કે પાન તોડવામાં આવતા નથી. તેથી 15 માર્ચની પૂજા માટે પાન એક દિવસ પહેલા જ તોડીને રાખી લેજો. તુલસી માતાની સમક્ષ બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક જાપ કરો. જો તમે નોકરી કે કામમાં સફળતા ઈચ્છો છો, વ્યાપારની અડચણો દૂર કરવા ઈચ્છો છો, તો ભગવાન વિષ્ણુને પીળા ફળોનો ભોગ લગાવીને તે ફળ કોઈ ગૌ માતાને ખવડાવી દો. વિવાહમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે પણ ગૌ માતાને ગોળ લગાવેલી મીઠી રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવી છે. ખવડાવતી વખતે માત્ર એવો ભાવ રાખો કે તમારા કામમાં સ્થિરતા આવે અને બધા જ પાપ નષ્ટ થઈ જાય. સાથે જ સ્નાન સાથે સાથે પાપમોચની એકાદશી પર દાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. 15 માર્ચના રોજ કરેલું દાન અક્ષય ફળ પ્રદાન કરશે. અન્નદાન, વસ્ત્રદાન, તલદાન, ગૌ સેવા, નિર્ધનોની સહાયતા, આ તમામ કાર્યો કરોડો જન્મોના પાપોને નષ્ટ કરવાની સામર્થ્ય રાખે છે. પરંતુ દાન અહંકારથી મુક્ત હોવું જોઈએ. જ્યારે મનુષ્ય વ્રત કરે છે ત્યારે જ તે પોતાની અંદર ઝાંકી શકે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ આ દિવસે અત્યંત પુણ્યકારી છે. જો કોઈ 15 માર્ચના રોજ વ્રત રાખીને માત્ર ભગવાનનું સ્મરણ પણ કરી લે તો તેને અક્ષય પુણ્ય મળે છે. માઘ અને ચૈત્ર માસની એકાદશીઓ પર કરેલા પુણ્યથી પિતૃઓ પણ અત્યંત પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ આ દિવસે પિતૃઓ માટે જળ, તલ અને શ્રદ્ધાથી તર્પણ કરે છે, તેના જીવનમાંથી પિતૃદોષની બાધાઓ સમાપ્ત થવા લાગે છે. વ્રતનો ઉદ્દેશ્ય માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ વિચારોની શુદ્ધતા છે. ફળાહારમાં સફરજન, દાડમ, દૂધ, દહીં, છાશ અને મખાના કે સાબુદાણામાંથી બનેલી હળવી ખીર ગ્રહણ કરી શકાય છે. આ દિવસે અન્નનું સેવન પૂરી રીતે વર્જિત બતાવવામાં આવ્યું છે. ઘઉં, ચોખા, દાળો ન ખાવી જોઈએ. ડુંગળી, લસણ, તામસિક અને ભારે ભોજનથી દૂર રહેવું આવશ્યક છે. માંસ મદિરા પૂરેપૂરા ત્યાજ્ય છે. બહારનું બનેલું ભોજન પણ વર્જિત છે. 15 માર્ચ 2026ની પાપમોચની એકાદશી પર ઓછું ખાવું, શુદ્ધ ખાવું અને સંયમ જ સાચી સાધના છે. પરંતુ જો તમે શારીરિક રીતે બીમાર હોવ અથવા પૂર્ણ વ્રત કરવા માટે અસમર્થ હોવ તો તમે સિંધાલુણ મીઠામાં બનેલું ડુંગળી લસણ વગરનું સાત્વિક ભોજન ગ્રહણ કરી શકો છો. બસ મનમાં પ્રભુનું ધ્યાન રાખો. આજ આ મહાન એકાદશીનો સૌથી મોટો મહિમા છે. પાપમોચની એકાદશીના દિવસે તુલસી સાથે કરેલા ઉપાય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે અને કહેવાય છે કે આ ઉપાયોથી વ્યક્તિના જીવનમાં જમા થયેલા પાપોનો ક્ષય થાય છે તથા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ ખુલવા લાગે છે. પાપમોચની એકાદશીની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સૌથી પહેલા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ અને પછી તુલસીના છોડ પાસે જઈને શુદ્ધ મનથી જળ અર્પિત કરવું જોઈએ. જળ અર્પિત કરતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ અને એવી ભાવના રાખવી જોઈએ કે તમારા જીવનમાં જે પણ પાપ, દુઃખ કે બાધાઓ છે તે ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ જાય. માનવામાં આવે છે કે પાપમોચની એકાદશીના દિવસે તુલસીને અર્પિત કરેલું જળ અત્યંત પુણ્યદાયી હોય છે અને તેનાથી વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક શુદ્ધિ આવે છે. આ દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવવો પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. વિશેષ કરીને સાંજના સમયે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે પાપમોચની એકાદશીની સંધ્યાએ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આવું કરવાથી
વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બનવા લાગે છે. પાપમોચની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુને તુલસીદલ અર્પિત કરવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે અને તુલસી વગર તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુના ચરણોમાં તુલસી અર્પિત કરીને સાચા મનથી પ્રાર્થના કરવાથી મનુષ્યને પોતાના જીવનના અનેક પાપોમાંથી મુક્તિ મળવા લાગે છે અને તેનું મન ધીરે ધીરે શુદ્ધ અને શાંત થવા લાગે છે. આ દિવસે તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુના નામનો જપ કરવો પણ એક અત્યંત પ્રભાવી ઉપાય માનવામાં આવ્યો છે. તુલસી પાસે બેસીને ભગવાનનું સ્મરણ કરવાથી મનની ચંચળતા ઓછી થાય છે અને વ્યક્તિની અંદર આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય છે. એવું કહેવાય છે કે પાપમોચની એકાદશીના દિવસે તુલસીની સમીપ બેસીને ભગવાન વિષ્ણુનું નામ લેવાથી વ્યક્તિના જીવનમાં અજ્ઞાનતાવશ કરેલા પાપ પણ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને જીવનમાં શુભ ફળ મળવા લાગે છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં સતત બાધાઓ આવી રહી હોય, કાર્યોમાં સફળતા ન મળતી હોય કે માનસિક અશાંતિ બની રહેતી હોય તો પાપમોચની એકાદશીના દિવસે તુલસીની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવી છે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તુલસીની પરિક્રમા કરતા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ અને પોતાના જીવનની સમસ્યાઓના સમાધાન માટે પ્રાર્થના કરવી જોઈએ. કહેવાય છે કે આ દિવસે તુલસીની પરિક્રમા કરવાથી વ્યક્તિના જીવનના અનેક કષ્ટો ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને તેના જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે. પાપમોચની એકાદશીના દિવસે તુલસી પાસે બેસીને થોડા સમય સુધી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું પણ ખૂબ લાભકારી માનવામાં આવ્યું છે. તુલસીની આસપાસનું વાતાવરણ અત્યંત પવિત્ર અને શુદ્ધ હોય છે. તેથી ત્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને વ્યક્તિની અંદર સકારાત્મક વિચારો ઉત્પન્ન થવા લાગે છે. આવું કરવાથી માનસિક તણાવ, ચિંતા અને ભય ધીરે ધીરે ઓછા થવા લાગે છે અને વ્યક્તિને જીવનમાં સ્થિરતા આવવા લાગે છે. ધાર્મિક માન્યતા અનુસાર પાપમોચની એકાદશીના દિવસે તુલસી પાસે પ્રાર્થના કરવાથી ભગવાન વિષ્ણુ વિશેષ રૂપે પ્રસન્ન થાય છે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી તુલસીની સામે ઊભા રહીને ભગવાન વિષ્ણુ પાસે પોતાના પાપોની ક્ષમા માંગે છે અને જીવનમાં સારા કર્મો કરવાનો સંકલ્પ લે છે તો તેને આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેનું જીવન ધીરે ધીરે શ્રેષ્ઠ દિશામાં આગળ વધવા લાગે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માટે પણ પાપમોચની એકાદશીના દિવસે તુલસીની સેવા કરવી અત્યંત શુભ માનવામાં આવી છે. તુલસીના છોડની આસપાસ સાફ સફાઈ રાખવી, તેને જળ અર્પિત કરવું અને શ્રદ્ધાથી પ્રણામ કરવા ઘરના વાતાવરણને સકારાત્મક બનાવે છે. શાસ્ત્રો અનુસાર જ્યાં તુલસીની સેવા થાય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને તે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ રહેતો નથી. આ દિવસે તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું અને જીવનમાં કરેલા ખોટા કાર્યો માટે ક્ષમા માંગવી પણ અત્યંત પુણ્યદાયી માનવામાં આવ્યું છે. આવું કરવાથી વ્યક્તિની અંદર આત્મિક શુદ્ધિનો અનુભવ થાય છે અને તે પોતાના જીવનને સાચી દિશામાં આગળ વધારવા માટે પ્રેરિત થાય છે. પાપમોચની એકાદશીનો વાસ્તવિક ઉદ્દેશ્ય પણ એ જ બતાવવામાં આવ્યો છે કે મનુષ્ય પોતાના જીવનમાં કરેલા પાપોને સમજે, તેમાંથી મુક્તિની પ્રાર્થના કરે અને આગળથી સારા કર્મો કરવાનો સંકલ્પ લે. આ પ્રકારે પાપમોચની એકાદશીના દિવસે તુલસી સાથે જોડાયેલા આ ઉપાયો માત્ર ધાર્મિક પરંપરા નહીં પણ આધ્યાત્મિક સાધનાનો એક સરળ માર્ગ માનવામાં આવ્યા છે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તુલસીની પૂજા, ભગવાન વિષ્ણુનું સ્મરણ અને સકારાત્મક સંકલ્પ લેવાથી વ્યક્તિના જીવનમાં ધીરે ધીરે પરિવર્તન આવવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પાપમોચની એકાદશીના દિવસે તુલસી સાથે ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે તેને પાપોમાંથી મુક્તિ, મનની શાંતિ અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થવા લાગે છે. ભક્તો, એકવાર ભગવાન કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, આ એકાદશી સામાન્ય નથી, આ પાપોમાંથી તારનારી છે. એટલા માટે જ તેને પાપમોચની એકાદશી કહેવામાં આવી છે. આ એકાદશીના વિષયમાં જ્યારે રાજા માંધાતાએ લોમશ ઋષિને પ્રશ્ન કર્યો હતો ત્યારે ઋષિએ તેનું વિસ્તારથી વર્ણન કર્યું હતું.
સંક્ષેપમાં હું તે જ વૃત્તાંત તને સંભળાવી રહ્યો છું અને સાથે જ તેની વિધિ પણ બતાવું છું, જેથી તું સમજી શકે કે આ એકાદશીનું મહત્વ કેટલું મહાન છે અને તેને કઈ પ્રકારે કરવી જોઈએ. આ એકાદશી એવી છે જેમાં મનુષ્ય માત્ર આધ્યાત્મિક લાભ જ નથી મેળવતો, પણ પોતાના જીવનના દરેક પ્રકારના દોષો પર વિજય પ્રાપ્ત કરે છે. જે પણ મનુષ્ય આ વિધિથી આ વ્રતને કરે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. તેને ધન લાભ થાય છે, કાર્યોમાં સફળતા મળે છે, પાપો પર વિજય મળે છે અને અંતતઃ તેને ભગવાન નારાયણનું પરમધામ પ્રાપ્ત થાય છે. ભગવાન આગળ કહે છે કે હે યુધિષ્ઠિર, આ એકાદશી માત્ર પાપ મિટાવનારી નથી, પણ આ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રદાન કરનારી છે. જે વ્યક્તિ નિર્ધન છે, જો તે આ એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરે છે તો તેની દરિદ્રતા દૂર થઈ જાય છે. જે રોગી છે તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે વિદ્યાર્થી છે તેને વિદ્યામાં સફળતા મળે છે. જે વ્યાપારી છે તેના વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. આ એકાદશીનું નામ લેતા જ મનુષ્યની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેનું સ્મરણ કરવા માત્રથી પાપોનો નાશ થાય છે. જે વ્યક્તિ આ એકાદશીની કથા સાંભળે છે તે પણ મહાન પુણ્યનો ભાગીદાર બને છે. મુનિએ આગળ કહ્યું કે આ એકાદશીની વિશેષતા એ છે કે તેની સ્થાપના દશમી તિથિએ જ કરવામાં આવે છે. દશમીના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ એક બાજટ પર લાલ કે પીળું વસ્ત્ર બિછાવો. તેના પર થોડા ઘઉં કે ચોખા રાખો અને તેની ઉપર એક કળશ સ્થાપિત કરો. કળશ માટી, તાંબુ, ચાંદી કે સોનાનો હોઈ શકે છે, પરંતુ લોખંડ કે સ્ટીલનો ન હોવો જોઈએ. કળશમાં શુદ્ધ જળ ભરો અને તેમાં આંબાના કે અશોકના 5 પાન લગાવો. તેની ઉપર ઢાંકણું રાખો અને ઢાંકણા પર અક્ષત એટલે કે ચોખા રાખો. અક્ષતની ઉપર ભગવાન નારાયણની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. જો પ્રતિમા ઉપલબ્ધ ન હોય તો ચિત્ર પણ સ્વીકાર્ય છે. ત્યારબાદ દશમીના દિવસે જ સંકલ્પ લો કે હું આવતીકાલે પાપ મોચની એકાદશીનું વ્રત કરીશ અને ભગવાન નારાયણની કૃપાથી મારા પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરીશ. તે દિવસથી જ બ્રહ્મચર્યનું પાલન કરો, સાત્વિક ભોજન કરો અને ડુંગળી, લસણ, માંસ, મદિરા, મસૂરની દાળ, ચણા અને કાંસાના વાસણનો ત્યાગ કરો. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તે સ્થાન પર બેસો જ્યાં કળશ સ્થાપિત છે. પૂજાની સામગ્રી જેવી કે રોલી, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, મીઠાઈ, પાન, સોપારી, લવિંગ, એલચી, નાળિયેર વગેરે એકત્ર કરો. તો ભક્તો, આ હતી પાપ મોચની એકાદશીની મહિમા અને તેના અચૂક ઉપાયો. યાદ રાખજો, ભગવાન માત્ર વિધિ નથી જોતા, એ તમારા મનનો ભાવ જુએ છે. જો તમે સાચા મનથી ગૌ સેવા અને તુલસી પૂજન કરશો તો ચોક્કસપણે તમારા જીવનમાં પરિવર્તન આવશે. આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ પુણ્યના ભાગીદાર બની શકે. આવી જ ધાર્મિક અને શાસ્ત્રોક્ત માહિતી માટે અમારી ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ભગવાન વિષ્ણુ આપ સૌનું કલ્યાણ કરે. ધન્યવાદ.